રોજ અમારા છેલ્લા મકવાણાભાઈ અમારે આ સંસ્થામાં પશુભાઈ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં 2018માં આવેલા છે તેઓ અમારી સંસ્થામાં, અને સાવ બિનવારસી રોડ ઉપરથી અમે તેઓને લાવ્યા હતા અને સાવ ખરાબ હાલતમાં લઈ આવ્યા હતા. પછી અમારી માનસિક નિરાધાર વ્યક્તિ સંસ્થા છે તેવામાં અમે પુનઃસ્થાપન માટે અમે લાવેલા છે, તો તેને જમવા ખાવા પીવા બધું અમે સંસ્થા અમારી આપી દીધી. અને હાલમાં તેઓના 17 વર્ષે એમના મા બાપને ગોતી અને આજે તેઓને અમે સુપ્રત કરીએ છીએ એમના મા બાપને, અને છોકરો પણ રાજી છે અને એના મા બાપ પણ રાજી છે. જો આ સંસ્થાની અંદર કોઈ પણ જાતનો ભેદભાવ વગર અમે આ સંસ્થામાં બધાય બાળકોને રાખીએ છીએ મેન્ટલીને, અને સાવ ખરાબ પરિસ્થિતિ બિનવારસી જ મેં મેન્ટલી રહી છે અમારી સંસ્થામાં. તેઓને ખાવા પીવા દવા બવા બધું અહીંયા કને ફ્રી ઓફ આપવામાં આવે છે, કપડાં લતા બાળ દાઢી બધું અમે સંસ્થા તરફથી અમે કરી દઈએ છીએ. અને આ સંસ્થામાં કોઈ અમારું આખું ફેમિલી જ આની અંદર જોડાયેલું છે, અને અમારો આખો મકસદ છે કે ભાઈ અમારે આ સારામાં સારું કામગીરી કરી અને 100 સુધીની સંખ્યા પહોંચાડીને સારામાં સારી સેવા અમારે કરવી છે. અને જીવનમાં અમારે બીજું કાંઈ નથી, અમારા છોકરાઓ સિવાય આ લોકો સિવાય આ લોકોને સારું કહો તો અમે એમના ફાધરને આપીએ છીએ. આ એમનો વાલીશ્રી એમના ફાધર છે અને 17 વર્ષે મળ્યા છે, તો એમને કેટલું હશે કે મારો દીકરો મને 17 વર્ષે મળ્યો. અમને અત્યારે અમને પણ દુઃખ થશે જાય તો કદાચ અમારા પ્રત્યે પણ એનો એટલો પ્રેમ છે. અમારો પણ દીકરો મારી વાત પેલા સાંભળ તું. હું તારા પપ્પા છું, બરાબર? હા, તો બરાબર. મારું નામ શિવાભાઈ છે, બરાબર? તો મારો દીકરો છો, બરાબર? નાનો કે મોટો? આ નાનો દીકરો. આ મારો દીકરો નાનો પરફેક્ટ ભણતા બરાબર. આ તું 17 વર્ષે મને ભેગો થયો. ભાઈ આવ્યો તો હિતેશભાઈ આવ્યો હતો ને, હિતેશભાઈએ તને તારી યારે વાતચીત કરી, તારી યારે ફોટા પાડ્યા. આ સંસ્થામાં તું આવ્યા પછી તને ઘણો હાસી ઘણોનો થોડો ભગવાને તને ફેર પાડ્યો છે, તો એટલો પ્રભુનો આશીર્વાદ અને ગુરુ મહારાજનો આશીર્વાદ, બરાબર? બરાબર. અને આપણે એ જીવનમાં આગળ વધવાનું. આ સંસ્થામાં આવ્યા પછી મને મારો આત્મા થોડોક શાંત થયો, બરાબર? મારા આત્માને થોડીક આમ શાંતિ મળી એટલે મેં તમને કીધું, મેં કીધું ખોટું કીધું. હું તો એ થોડું હે મકોણાભાઈ, હા કેમ છે? બરાબર? મને મજા કઈ વાંધો નથી. અહીંયા મજા આવે છે ને? હે, તમારો છોકરો કેટલા વખતથી તમારે લાપતા થઈ ગયો, ગુમ? 17 વર્ષથી, આજકાલનો નહીં, 17 વર્ષ. 17 વર્ષ થઈ ગયા. 1998 થી ભણતો 2002 ગોધરા કામથી ભાગ્યો, અહીંયાથી મુકેશ અને દવા દારૂ કરતા સારા લોકોની સેવા કરી પાડે. અચ્છા. પણ કાંઈ રિઝલ્ટ મળ્યું નહીં. અને ઘરમાં એટલી બધી ભયંકરતા કે અમે અમારો જીવ જોખમમાં આવી જતો. કપડાં કાઢી નાખે, આ કરે તે કરે, ફાવે આ કરે. એની મમ્મીને ઘણું આટલા વર્ષથી તમારી સામે તમારો છોકરો આવ્યો છે, માનસિક રીતે તમને કેટલો સુધાર લાગે છે? હજી મને પેલા કરતા તો ઘણો સુધાર, કારણ કે સંસ્થામાં હોય ને ત્યાં એનો દાબ હોય અને ઘરમાં હોય ને તો મા બાપનો એના બે ફામ બોલતો. પણ આ 10 વર્ષથી અમારા વિજયસિંહ જાડેજા જે અમારી ત્યાં જે માનસિક નિરાધાર સંસ્થા ખોલી છે, આ અમારા પ્રથમ માનસિક વ્યક્તિ અમારી પાસે આવ્યા છે, અને આજે અમારી સંસ્થાનું લગભગ મોસ્ટ ઓફ કામ છે ને આ મકવાણાભાઈ કરે છે. એમને કે બધું કામ અને કઈ બારે કે તને જમવાનું મળતું? ના મળતું. ન મળતું? ના છે સારું આપે છે આ લોકો? ના, જમવાનું સારું આપે છે, ટીવી જોવા આપે છે, નાસ્તો ચા નાસ્તો અને બપોરે જમવાનું મળે છે. રોટલી જમવામાં શું આપે છે? રોટલી, દાળ, ભાત ને સંભાર ને શાક ને એવું આપે. શાક આપે છે. 4 વાગે ચા ને નાસ્તો ને એવું આપે છે. રોટલી અને ભાત અને કઢી અને ખીચડી ને ભાત ને શાકભાજીનું શાક એવું આપે. હા, બિસ્તરમાં તો ગોદડામાં તો ગાદલા, ઓશિકા અને ચાદર ને એટલું આપે. હા, ટીવીના કાર્યક્રમમાં બધા ધાર્મિક કાર્યક્રમો કે કોઈ બી પ્રવચન આવતો એ જોવાનું.
ઈચ્છા થઈ રોડ ઉપર તો લગભગ 6 મહિના કેવું ના બરોબર ઓછી તો ના થોડું ઘર જેવું લાગે ખરા